ફરીવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી ધમકી। સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામને આવી ગયા છે। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે। બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે। બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો। બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે। મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે, લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે। માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે। રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠક મળી। રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે। આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક થશે। 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે। લોકસભા ચૂંટણીના ઉમેદવાર પણ બેઠકમાં હાજર રહેશે। લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા। લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે। બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે। આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી। અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો। અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે। દિવસે ને દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની વણઝાર થઈ હતી। અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો, પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે। આ અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું, જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું। એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના 4 માસ સરખામણીએ આ વર્ષના 4 માસમાં માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો। ગત વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં 175 જેટલા ફેટલ પોલીસ ચોપડે નોંધાયા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને 108 થઈ છે। જ્યારે વર્ષ 2023ના 4 માસમાં ગંભીર અકસ્માત 237 જેટલા નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 229 થયા છે। ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત 31 જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ અને રામોલમાં સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતાં વધી છે। આઈ ડિવિઝનમાં ગત વર્ષે સામાન્ય અકસ્માતની સંખ્યા 19 હતી, જે વધીને આ વર્ષે 29 થઈ છે। અમદાવાદ વાસીઓ ઈ મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો ભરી દેજો। અધધ 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી। અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે, જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની રહી છે। શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી। પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે, પરંતુ અમદાવાદીઓ નિયમ પાળે તે બીજા। અમદાવાદ શહેર પોલીસે છેલ્લા 2 વર્ષમાં નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને 93,51,000થી વધુ ઈ મેમો મોકલ્યા છે, જેથી અમદાવાદ ટ્રાફિક વિભાગે 1 અબજ જેટલો ઈ મેમોની રકમ વસૂલી। હવે 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે। અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ 2015થી ઈ મેમો આપવાની શરૂઆત કરી હતી। અત્યાર સુધીમાં 3,51,000 ઈ મેમો આપવામાં આવ્યા, જેને મોકલવાનો ખર્ચ 30 કરોડ જેટલો થયો છે। વલસાડ પંથકના ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાના સરપંચના સણસણતા આક્ષેપો। વલસાડના ઉમરગામના ટીડીઓ ગેરરીતિ અને મનસ્વી વર્તન કરતા હોવાના સણસણતા આક્ષેપો સરપંચે કર્યા છે। ઉમરગામના ટીડીઓ પર સરપંચોએ આક્ષેપોની વણઝાર કરતા આ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે। ટીડીઓની દાદાગીરીથી ત્રાસી ઉમરગામના ગામડાઓના સરપંચો એકત્ર થયા હતા। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના કેટલાક સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી હતી। સરપંચોનો દાવો છે કે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત પઢિયાર જિલ્લામાં કેટલાક સમયથી કામ નહીં કરી અને સરપંચોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરે છે। ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી। આથી ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ આચાર સંહિતા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયારના વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત કરી તેમની બદલી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી આપી છે।
પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકામાં આવેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવા આદેશ. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદે તબાહી મચાવી હતી. પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું ત્યારે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા ભારેખમ હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ અપાયો છે. ઉપરાંત મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર પણ તૂટી પડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં 15મી મે સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આખરી કરી દેવા આદેશ કર્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે તેમાં 2 સપ્તાહ જેટલો સમય આપવામાં આવ્યો છે. આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી તૈયારી કરવા આદેશ થયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન 204 અન્વયે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. વેરાવળમાં ખોડિયાર માતાજીના શીતલ નામના મગરનું અકાળે અવસાન. અંતિમ દર્શને હિબકે ચડ્યા ભક્તો. વેરાવળ નજીકના સવની ગામ પાસે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર અને મંદિર નજીક આવેલો ગાગડિયો ગુનો સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. અહીંના ગુનામાં રહેતી શીતલ નામની મગરને જીવા ભગત સાથે આત્મીય નાતો બંધાઈ ગયો હતો. પ્રેમ અને લાગણી ભલભલા હિંસક પ્રાણીને પણ આત્મીય બનાવી દે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળતું હતું. સવાર સાંજ જીવા ભગત આ મગર શીતલને અવાજ લગાવતા અને શીતલ પ્રસાદ આરોગવા આવી જતી. જો કે આ મગરનું પાછલા કેટલાક દિવસોમાં નિધન થતા અહીંના ભાવિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મગરનું અકાળે અવસાન થતા અંતિમ દર્શને આવેલા ભક્તો હિબકે ચડ્યા હતા. મગરને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. મગરના પાર્થિવ દેહને અહીં સમાધિ આપવામાં આવી છે. જાણે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેમની વિદાય કરવામાં આવે તેવી જ રીતે મગરને વિદાય આપી લોકો આ સમાધિના દર્શન કરીને માતાજીનો સાક્ષાત્કાર કરે છે. શીતલની ઉંમર અંદાજે 75 વર્ષ હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેના 2 બચ્ચા હિરલ અને કોમલ ગુનામાં હયાત છે, પરંતુ તે નદીના કાંઠે આવતા નથી અને જીવા ભગત બૂમો પાડે તો દૂર જતા રહે છે. ઘણા વર્ષોથી મગરો અહીંના ગાગડિયા ગુનામાં રહે છે, પરંતુ ક્યારેય કોઈને હેરાન કર્યાનો કિસ્સો બન્યો નથી. સુરતમાં ગેરકાયદે હથિયાર રાખનારાઓની ગેંગથી 43 લોકો સામે તવાઈ. સુરત દિવસે ને દિવસે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. સુરતમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ક્રાઇમની ઘટનાઓ અટકાવવા અને ગુંડાઓને પકડવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ગુંડાઓ સામે લાલ આંખ કરી છે. સુરતમાં હવે ગેરકાયદેસર હથિયારો રાખ્યા હશે તેની ખેર નથી. સુરત પોલીસે જે લોકો પાસે ગેરકાયદે હથિયારો છે તેને જમા કરાવવા માટે સૂચના આપી છે. ગેરકાયદે હથિયાર રાખનાર સામે કાર્યવાહી થશે. જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું. પોલીસ એક્શનમાં આવતા લોકો સ્વયંભૂ 43 હથિયાર મૂકી ગયા. ચપ્પુ, તલવાર, પાઇપ સહિતના હથિયાર જમા કરાવ્યા. રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે. સુરતની અડાજણ પોલીસ બની વૃદ્ધની સંતાન. સુરતની અડાજણ પોલીસે ફરી એકવાર